દોસ્તો, આજના વિડીયોમાં આપણે તલાટીના 20 પ્રશ્નો વિશે જોઈશું. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તમારો પહેલો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમમાં હાર્ડ ભાગ તરીકે ખાલી જગ્યા ઓળખાય છે. તમારા ઓપ્શન છે કર્નલ, પ્લેટેક્સ, ડિવાઇસ ડ્રાઈવ કે રોમ. તો આનો સાચો જવાબ છે કર્નલ. તમારો બીજો પ્રશ્ન છે, ગુજરાતના કયા સમુદ્રી તટને બ્લુ ફ્લેગનો દરજ્જો આપવામાં આવેલ છે? તમારા ઓપ્શન છે ભોગાવે, શિવરાજપુરા, ધોધલા કે મીરામાર. તો આનો સાચો જવાબ છે શિવરાજપુરા. તમારો ત્રીજો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે 24 જાન્યુઆરીના બદલે હવે કઈ તારીખથી ગણતંત્ર દિવસ સમારોહ શરૂ કરવાનો નિર્ણય લીધો છે? તમારા ઓપ્શન છે 20 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 21 જાન્યુઆરી કે 23મી જાન્યુઆરી. તો આનો સાચો જવાબ છે 23મી જાન્યુઆરી. તમારો ચોથો પ્રશ્ન છે, હોકી રમતમાં સ્પર્ધા દરમિયાન કેટલા ખેલાડીઓ રમત દરમિયાન મેદાનમાં ભાગ લે છે? તમારા ઓપ્શન છે 12, 11, 10 કે 13. તો આનો સાચો જવાબ છે 11. તમારો પાંચમો પ્રશ્ન છે, રામુ અને મગન કઈ એકાંકીના પાત્રો છે? તમારા ઓપ્શન છે જયુ, ડીમલાઇટ, અમૃતા કે જયા. તો આનો સાચો જવાબ છે ડીમલાઇટ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તમારા ઓપ્શન છે હલ્લુર, ભીમબેટકા, બુર્જ હોમ કે કુર્નુલ. તો આનો સાચો જવાબ છે કુર્નુલ. તમારો સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો. તમારા ઓપ્શન છે એમ ઉગાડ્યો ચંદ્રહાસ, શું કરવું છે મારે, જે કોઈ પ્રેમ અંશ અવતર કે કેમ પૂજા કરું. તો આમાં સાચો આન્સર છે જે કોઈ પ્રેમ અંશ અવતર. તમારો આઠમો પ્રશ્ન છે, તૂટતી અને ડૂબતા અવાજ કોની સ્મૃતિ છે? તમારા ઓપ્શન છે રઘુવીર ચૌધરી, કિશોર જાદવ, સુમન શાહ યા પિનાકિન. તો આનો સાચો જવાબ છે પિનાકિન. તમારો નવમો પ્રશ્ન છે, નીતિ આયોગના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તમારા ઓપ્શન છે નાણાં મંત્રાલય, સંસદ, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ. તો આનો સાચો જવાબ છે પ્રધાનમંત્રી. તમારો 10મો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? તમારા ઓપ્શન છે દક્ષિણ, ઉત્તર પૂર્વ, પૂર્વ કે પશ્ચિમ. તો આનો સાચો જવાબ છે પશ્ચિમ. તમારો 11મો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. પ્રતાપ સંગીત. તમારા ઓપ્શન છે મધ્યમ પદબોલી, તત્પુરુષ, ઉપપદ કે કર્મધારય. તો આનો સાચો જવાબ છે
તત્પુરુષ. મારો 12મો પ્રશ્ન છે, ગાંધીજી અંગે કઈ વિગત સાચી છે? તમારા ઓપ્શન છે આપેલ તમામ સાચા છે, ગાંધીજી આત્મકથા 7 ભાગમાં વહેંચાયેલી છે, ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલદીપ હતા, કે ગાંધીજીને 5 પુત્રો હતા. તો આનો સાચો જવાબ છે ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા. તમારો 13મો પ્રશ્ન છે, ગંગા સાગર મેળો ક્યાં ભરાય છે? તમારા ઓપ્શન છે કોલકાતા, પ્રયાગરાજ, અજમેર કે સોનપુર. તો આનો સાચો જવાબ છે કોલકાતા. તમારો 14મો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તમારા ઓપ્શન છે કમલા બેનિવાલ, શારદા મુખર્જી, સરોજિની નાયડુ કે આનંદીબેન પટેલ. તો આનો સાચો જવાબ છે શારદા મુખર્જી. તમારો 15મો પ્રશ્ન છે, ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઇન્ડિયા કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તમારા ઓપ્શન છે 1894, 1896, 1890 કે 1901. તો આનો સાચો જવાબ છે 1894. તમારો 16મો પ્રશ્ન છે, તાલુકા પંચાયતને કેરળમાં કયા નામે ઓળખવામાં આવે છે? તમારા ઓપ્શન છે મંડળ પરિષદ, અંચલ સમિતિ, બ્લોક પંચાયત, પંચાયત યુનિયન. તો આનો સાચો જવાબ છે બ્લોક પંચાયત. તમારો 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી બોમ્બે એસોસિએશનના સ્થાપક કોણ છે? તમારા ઓપ્શન છે રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, દાદાભાઈ નવરોજી કે જવાહરલાલ નહેરુ. તો તમારો સાચો જવાબ છે દાદાભાઈ નવરોજી. તમારો 18મો પ્રશ્ન છે, મન સાથે મંત્રી કોની કૃતિ છે? તમારા ઓપ્શન છે અમૃતા, મણિલાલ પટેલ, બકુલ ત્રિપાઠી કે હરીન્દ્ર દવે. તો આનો સાચો જવાબ છે બકુલ ત્રિપાઠી. તમારો 19મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાક્ષસના અવશેષો મળ્યા છે? તમારા ઓપ્શન છે હલ્લોર, ભીમબેટકા, બુર્જ હોમ કે કુર્નૂલ. તો આનો સાચો જવાબ છે કુર્નૂલ. તમારો 20મો પ્રશ્ન છે, ધ્રાંગધ્રાના કયા રાજવીએ નટ બજાણિયા ગામ ગરાસમાં આપ્યું હતું? તમારા ઓપ્શન છે કરણસિંહ, મયુરધ્વજસિંહ, જહાંજી ઝાલા કે નટવરસિંહ. તો આનો સાચો જવાબ છે જહાંજી ઝાલા.